આમ અમારે સોંગ બનાવવાનું છે. તમારા કામનું છે. હા એ મારા કામનું છે. તો હવે અમે આગળ એને હવે હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7:30 કે 8 વાગવા આવી ગયા. મારે ઉઠવાનું હતું 6 વાગે ને હું ઉઠ્યો 7 વાગે. 7 વાગે ઉઠ્યો ને. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે કોટડા. હું ને મારું ફ્રેન્ડ છે જયેશ, આપણે જયેશભાઈ, અમે બંને જવાના છે. તો આપણે ફ્રેન્ડની ગાડીમાં ગયા. મારી ગાડી છે એ લોંગ ડ્રાઈવમાં હાલે એમ નથી, એટલા માટે ફ્રેન્ડની ગાડી લઈ જાય. તો અમે આગળ નીકળવાના છે. તો કાજલ લઈ આગળ ખેતર જવાના છે. મારા મમ્મી ને કાજલ લે એ લોકોએ બધું કમ્પ્લીટ કરી લીધું. જય માતાજી, જય માં મોગલ. તો આડી ખેતર જવાનું છે. ને આ બે મારા ભત્રીજા જો અહીંયા બે બેઠા છે. મમ્મી હું જામ હો. હા જા, નિરાતની હાંક છે હો, ઉતાવળ કરતો નહીં. યા તો મિત્રો આપણી ટાર્ઝન ઓલા પર પડી R15 એ મિત્રો આપણા ફ્રેન્ડની છે. આપણા અશ્વિનભાઈ મારા ભેગા હતા ને બોટમાં, એની છે એ ગાડી. મોગલી તમે કોમેન્ટ કરતા ને, એ ભાઈની ગાડી છે R15. તો હવે અમે આગળ નીકળીએ ને અમારે જવાનું છે કોટડા, ઊંચા કોટડા જવાનું છે. જેકભાઈના ઘરે જવાનું છે, કૌશિકભાઈના ઘરે જવાનું છે. તો ત્યાં જાય પછી ખબર પડે. તો વિડીયોમાં બધા બના રહેજો ને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ બેને છે ને ગાડીમાં બેઠવાનો બહુ શોખ હતો, તે બેને ગાડીમાં બેઠાડી દીધા. હાલો તો હવે હું નીકળો. તો મિત્રો આપણે જયેશભાઈના ઘરે આવી ગયા, જયેશભાઈને લેવા માટે. તો હવે થઈ ગયા છે રેડી. તો હવે આમાં પેટ્રોલ પુરાવી આગળ પેટ્રોલ પંપે ને પછી નીકળી ગયા અમે ફટાફટ. એવું ગલુડિયા રમે જો મિત્રો ટ્રેનમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પેટ્રોલ પુરાવા. તો આપણે નાખવાનું છે પાવર પેટ્રોલ. જો આ પાવર લખ્યું ને મિત્રો, પાવર પેટ્રોલ નાખવાનું છે આમાં. એટલે આ છે ને ભાગે બહુ, એટલા માટે પાવર પેટ્રોલ ભાગે. એટલે મતલબમાં કે પાવર પેટ્રોલથી ગાડી વધારે હાલે એવું છે આમાં. એટલા માટે આ નાખવું પડે. ઓલું બીજું નાખીએ ને તો ગાડી એટલી હાલે નહીં. હાલવામાં કે એવરેજમાં એમ મતલબમાં સ્પોર્ટ ગાડીમાં પાવર નાખીએ ને તો વધારે સારું. એટલા માટે અમે પછી પાછો દીવ આવ્યો પેટ્રોલ પુરાવા માટે પૈસા. તો મિત્રો અત્યારે અમે છા લઈ લીધો ને અમે સ્ટોપ કર્યો છે. ગાડીને ઘડીક પોરો દઈએ, ગાડી ઘડીક ઠંડી પડી જાય તો અમે ચા પી લઈએ. હા ભાઈ ફોનમાં વાત કરે. ચા લઈ લીધો તો ચા પી લઈએ. તો મિત્રો તમને બધીને એમ થતું હોય કે વિજયભાઈ દરિયામલ કેમ પાછા વળી આવ્યા, તો વિડીયો બધા પૂરો જોજો. હું તમને છેલ્લે કહે કે દરિયામલે કેમ પાછું આવવાનું થયું, બધું તમને રીઝન કહે બરાબર. વિડીયો બધા બના રહેજો. હવે ઘડીક અહીંયા ચા પીને ઘડીક બેઠ્યું, પછી ગાડી થોડીક ઠંડી પડી જાય, પછી ગાડી પાછા લઈને નીકળ્યું. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા છે આપણા શેખભાઈના ઘરે. જો શેખભાઈ આપણે ટવલ લઈને આવે છે. આવે ને મોટું મોટું ધોયું, કેમ કે આખા ધૂળ થઈ ગયા છે. 2 વ્હીલ ઉપર આવે ને એટલા માટે. હેલ્મેટ ને બધું અહીંયા મૂકી દીધું છે. આ ભાઈઓ પણ હાથું પગું ધોઈ નાખ્યા ને આ ભાઈઓ અમને કવરાવી દીધો. તમે શું ખબર પેલા તમે એમ કીધું મને એમ કે આમ રસ્તે ચડી ગયા બીજા રસ્તે, પણ પછી ખબર પડી કે નહીં રેડી આવ્યા રસ્તે. રેડી છે હવે આગું જ પડે ને ભાઈ. અત્યારે 12 તો વાગી જાય. આગું 12 વાગી ગયા મિત્રો. અત્યારે અમે પીગ્યા ને, અમે નીકળ્યા હતા લગભગ 8-9 વાગી ગયા હતા. પાછા પેટ્રોલ પુરાવાને ગયા ને એમાં મહેમાન તો બને નહીં તો ચા, પછી મેં કીધું પેલા ચા પાઈ. હા મિત્રો જો મિત્રો અત્યારે આપણે ચા પી લઈએ પેલા. ચા બસ જો મિત્રો સરસ મજાનો આસુબીનો ચા બનાવે છે. તો ચા પી લઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ધાબા ઉપર આટો મારવા. આ લોકોની ઘેર આવીએ આપણે એટલે ધાબા ઉપર અમે બેહવા ઘડીક આવીએ આનંદ લેવા. જો મિત્રો જેકભાઈનો કપા કંઈ ઘટે નહીં, 500 મણ થઈ જાય લગભગ. કપા ઉપાડી નાખવાનું કે આમાં જાહેર કરવાનું જવાય કા આ બધું ભેગું કરશું જાહેર કરશું. થોડાક દી કામ આવી જાય ખેતરનું. બરાબર ફ્રી જાહેર હોવાય જાય પછી ફ્રી. અમારે તો જો માંડવી હતી મિત્રો, તે માંડવી કાઢીને પછી ઘઉં કર્યા ને, ઘઉં ને બાજરો ને જવાર ને બધું 3 વસ્તુ કર્યું છે આપણે ખેતર. હા એ તો ના રોકાતા ને ખબર ગાડી તમે ટિફિન લઈને જતા.
તો મિત્રો અત્યારે બપોરના કેટલા વાગ્યા? બપોરના 12:23 ને 40 સેકન્ડ છે. તો મિત્રો અત્યારે અમે બેઠી ગયા જમવા. તો જમવામાં રીંગણા બટાટાનું શાક છે, મરચાં છે, છાશ છે ને રોટલા છે. તો આજ પહેલી વખત આપણે શું કહે જમવા મંડો જેકભાઈના ઘરે જમવા બેઠા છે. તો આગળ જમી લઈએ, જમીને પછી આમ કાંક જાયું કા જવાનું છે ઘણી જગ્યાએ હા જમીને લઈ પછી જાવ જઈએ. બધી તો આપણે જમી લઈએ ફટાફટ. જવાનું વધારે હા તો મિત્રો જેકભાઈ એના ઘરે છે ને આ મંગાવેલું હતું બ્લેક વોટર. તમને ટેસ્ટ કરવા મને કે તમે પીવી કેવી છે ભાઈ, જો ટ્રાય કરો કેવું લાગે છે. તો હું ટ્રાય કરું કેવું લાગે છે. કેવું લાગે ટ્રાય કરી શેક તો બ્લેક વોટર છે, કાળું પાણી. જો કેવું સ્વાદ છે? લાઈવમાં આપણે અંદર વાય ગોઠતા હોય ને ત્યારે ઓલું પાણી પેલું પાણી ફૂટે ને એના જેવો ટેસ્ટ આવ્યો મને. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ, ક્યાં જવાનું છે આપણે? ઊંચા કોટડા. તો આપણે આશુબેન ને જમેશ. તો હવે અમે આગળ એને હવે લાવ્યું પાછા હોળીમાં અમે આવ્યું ને ત્યારે હોળીમાંથી આવે હા. ભેગું નથી થતું. તો હવે અમે આગળ અહીંથી ઊંચા કોટડા નીકળ્યું ને ઊંચા કોટડાથી પછી ક્યાં નીકળ્યું કંઈ ખબર નથી. તો હવે આડી ગાડી લઈને નીકળીએ. આપણી બે ગાડીઓ છે, જો બે R15 છે બે. તો હવે તડકો થયો છે ને તડકાને નીકળવાના છે શૂટ કરવા. ડ્રોન ને બધું લીધું છે આપણે ઠેલામાં. શૂટ કરવાનું છે, પ્રી વેડિંગ કરવાનું છે. તો મિત્રો અત્યારે ફાઇનલી પૂગી ગયા છે આપણે કોટડા, ઊંચા કોટડા માતાજીના મંદિરે. તો આગળ દર્શન કરવા જવાના છે. દર્શન કરી ને પછી ક્યાંક દરિયે બરિયે ક્યાંક જાઉં, ડ્રોન બોન ઉડાડી ગયો બરાબર, અહીંયા અલાઉ ઉડાડે તો જો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈબંધની દુકાને. આ ભાઈ છે એ આપણા ખાસ મિત્ર છે, એની દુકાન છે આપણા મંદિરની સામે જ છે. જો મંદિર છે ને એ એક જટ સામે છે. તો હવે આપણે નાળિયેર લઈ લઈએ ને પછી દર્શન કરી આવીએ. તો મિત્રો આ છે આપણે સામુરા માતાનું મંદિર ને મંદિરમાં આજ પહેલી વખત હું અંદર આવ્યા છું દર્શન કરવા માટે. તો તમે બધા પણ દર્શન કરી લો માતાજીના. જો મિત્રો આ ભાઈ દર્શન કરી. જય માતાજી, જય માતાજી. તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા દર્શન કરવા. અને અહીંયા છે માતાજીના ત્રિશૂળ. તો આમાં છે ને મિત્રો ઘણા ટાઈમથી બધા એમ કહે કે ખાંડિયું ત્રિશૂળ છે, આમાં ખાંડિયું ત્રિશૂળ ભેલા ભાઈ આમાં અંદર છે પણ કંઈ ખબર નથી, આપણે કોઈ જોયું નથી. બધા કહે આમાં કોકને જોવા મળે તો આશા માણસો હોય ને એને જોવા મળે ખાંડિયું ત્રિશૂળ. મિત્રો હું નાનો હતો ને જ્યારે નાનો ત્યારે મારી મહેનતા પણ અહીંયા ઊંચા કોટડા જ કરી હતી. લગભગ નાનો હોય કેટલા વર્ષનો હતો એ પણ મને ખબર નથી, પણ આમ જરાક સમજતો મતલબ એમ. ત્યારે મારી મહેનતા એ ઊંચા કોટડા કરી હતી. ત્યારે છે ને નીચે ફોટા રાખતા મતલબ હા, ત્યારે ફોટા નીચે રાખતા. અત્યારે ફોટા લગભગ નીચે જ રાખતા હોય. અહીંયા થોડાક અહીંયા ફોટા છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા અજયભાઈની દુકાને. આ મંદિરની પાછળ છે ને અજયભાઈની દુકાન છે. હું લગભગ મારા થોડાક સબસ્ક્રાઈબર હતા ને ત્યારનો આ દુકાને આવું. અજયભાઈની દુકાને મારો મિત્ર છે ખાસ એવા. તો જો ભાઈ અજયભાઈની દુકાને અહીંયા છે. તો બધા આવો તો આવી જાઓ અજયભાઈની દુકાને. તો હાલો અજયભાઈ નીકળીએ. તો મિત્રો આપણે જેકભાઈ છે ને ડ્રોન ઉડાડે દરિયા કાંઠે અને આપણે ટાર્ઝન લઈને બેઠા જ વિડીયોની બહાર જોઈને એટલે ઉડાડે ને પછી એક બે રીલ શૂટિંગ કર્યો. રીલ શૂટ કરી દેવી પડે મારે, કોને ખબર બધા મહેમાનને કરી દેવી પડે. આવો ભાઈ રીલ તો તમારે શૂટ કરી દેવી પડે. તો તમે ડ્રોન લીધો અમારા આટલું તો લીધો. હાલો શૂટ કરી નાખ. હાલો તો શૂટ કરી નાખ્યા.
મિત્રો અત્યારે ફાઇનલ અમે ફોટા બધી પાડી બીજ ઉપર ને આવી ગયા છે દુકાને સોડા પીવા માટે. એટલે પાણી પી લીધું, પાણી લઈ લીધું, તો હવે આગળ પાણી પીએ ને અમે ફોટા જોઈએ જ આગળ સ્ટોરી બોરી મૂક્યું ને અહીંથી પાણીને પીને પછી કૌશિકભાઈના ઘરે નીકળ્યો. અત્યારે 2-2:30 વાગી ગયા, 3:30 વાગે આવ્યા તો તડકો હજી તો એમને મોડો પડ્યો ને તડકો સવારમાં આવતો તો ઠંડી લાગતી હતી કા 11 વાગ્યા ને કોઈ ઠંડી લાગતી હતી. હવે તડકો લાગે. તો ગાડી કૌશિકભાઈના ઘરે જાઉં તો પછી ના મળીએ આપણે પાછા ઘડીક રહીને. તો મિત્રો અત્યારે અમે જતા હતા કૌશિકભાઈના ઘરે, તો રસ્તામાં છે ને તે લાલજીભાઈનું ઘર આવતું હતું, તો રસ્તામાં લાલજીભાઈને આપણે મળી લીધા. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે ને હું ઘરે હતો ને તો ડાયરેક્ટ જગભાઈનો ફોન આવ્યો. તો ભાઈ જગભાઈને મેં કીધું કે લાલજીભાઈને મળતા છે, મને કોઈ વાંધો નહીં કે ફોન કરીએ કે. તો લાલજીભાઈને આપણે મળી લીધા. તો હવે આડી ઘરે તો કઈ નહીં, કેમ કે મોડું થઈ જશે મારે. ક્યાં જવાનું? નેક્સ્ટ ટાઈમ અમે આવીએ કૌશિકભાઈને ઘરે જાઉં. ભગુડા આપડે બધા એમ જ કરે, ગમે કોઈક મહેમાન આવે તો એ મારા ભગુડા લાવ, આમ કે ઘરે કોઈ ના નેક્સ્ટ ટાઈમ પાકો ટાઈમ લઈને આવ્યું, રોકાવાનું થાય ને ત્યારે અમે આવ્યું કા. કાંઈ વાંધો નહીં, ચા પાણી પીવા આવ્યું પાકું. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે ઓલા પર, અને આપણે આવી ગયા છે કૌશિકભાઈના ઘરે. જય માતાજી બધાને. કેમ છે? આજ મોંઘેરા મહેમાન પધાર્યા છે, ઝાઝા સમય અમારા ઘરે. બહુ આનંદ થયો ભાઈ, સ્પેશિયલ આજ આવ્યા. મિત્રો 1 વર્ષ તેની વાત કરતા હતા કે કૌશિકભાઈ હું આવા કૌશિકભાઈ કે વાંધો નહીં આવો તો પુગાતું જ નતું, ખબર નહીં કેમ. આજ આવી ગયા ને, આજ ફાઇનલી આવી ગયા અમે કૌશિકભાઈના ઘરે. તો હવે આગળ ઘડીક બેઠીએ પછી નીકળ્યું અમે આમ ભગોડા બાજુ. બધી મેં વિતાવળ જ કરી જશે, કાંઈ હરક્યા બેઠા નથી. તો મિત્રો ચા બનાવીને કહીશ, તો હવે ચા પી લઈએ. હા હાલો ચા પાણી પીવા બધા. વિજયભાઈ આવ્યા છે, ચા બનાવી કાઢ્યો. બસ રેકી બી ભરી દીધી મિત્રો આગળ. બસ 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 બસ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ચા પીને આવી ગયા ધાબા ઉપર કૌશિકભાઈના. તો જો આ નજારો છે કૌશિકભાઈના ધાબાનો. આગળ પતંગ ઉડતી છે, પતંગ મિત્રો જો પતંગ ઉડે. થઈ ગઈ ને હવે પતંગ ઉડશે. હવે તો પતંગ ઉડે તો હા બાવળિયામાં આમ અમારે સોંગ બનાવવાનું છે. શૂટ હું કરી દે આખું સોંગ. અરે પાક તમે તો પ્રોફેશનલ શૂટર છો ને, એટલે નો વાંધો નો ઘટે એમ. તો મિત્રો અમે આવી ગયા થંબનેલનો ફોટો પાડવા ધાબા ઉપર. જો તમને ઓળખતા તો નહીં હોય તમે લગભગ. તમને બધી ઓળખેલા ભાઈ અમારા ગામમાં ને બધીમાં. એવું છે. તો જો ભાઈ વિજયભાઈ આવ્યા કા, મજા આવી ગઈ ભાઈ, સ્પેશિયલ આવ્યા. અમારે આ ઓછું બોલે વિડીયો ભાઈ, અમારા વિડીયોમાં ઓછું. મારે પણ એમ જ છે, મારે પણ ઓછું બોલે. એવું છે એમ ને, બધા હિરખા થઈ ગયા. તો હવે જેકભાઈ ના વાઈફ મારે તો બોલતું જ નહીં. તો મિત્રો આપણે આવી ગયા કૌશિકભાઈની દુકાને. જો કૌશિકભાઈનું કામ 1 નંબર, કંઈ ઘટે નહીં. જો આ કૌશિકભાઈની દુકાન છે. કૌશિકભાઈ કપડા સીવે, સિલાઈ કામ કરે છે કૌશિકભાઈ. હા જો ઓશિકાને બહુ મસ્ત બનાવે છે. હા કૌશિકભાઈ મને 2 ઠેલી બનાવી દેજો. અરે પાક ઓલે ખબર ઠેલી આવે પકડવાની, કોઈ સામાન લઈ જવાની જોઈએ. એ તમારા કામનું છે. એ વાત હા એ મારા કામનું છે. તો હવે આગળ ઘડીક બેઠીએ પછી નીકળ્યું. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે કૌશિકભાઈ સોડા બોડા પાઈ દીધી ને હવે નીકળીએ અમે કૌશિકભાઈ. હવે ક્યારેક આવજો. હવે રાત રહેવાનું કીધું છે ભાઈ ને, પણ રાત રેવી નહીં એટલે કે ડાયલ ખવડાવી દે મારી. તો હવે અમે ટાઈમ લઈને આવ્યો ત્યારે અહીંયા રોકાવું કૌશિકભાઈને ત્યાં. તો હવે નીકળીએ, કેમ કે મોડું થઈ ગયું અત્યારે છે ને, તે 4-4:30 વાગી ગયા. તો ભગુડાને જાઉં તો થોડોક ટાઈમ વેસ્ટ થઈ જાય, તો અમે પાછા ઘેર આવી છે મોડા પૂગ્યું, એટલા માટે તો વહેલા નીકળીએ. ક્યાં? હા તો મિત્રો હા અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા ભગુડા, અને હાથો પગું ધોતા હતા. જો હાથો પગું ધોઈ નાખ્યા. હવે આગળ નાળિયેર ભાંગી થોડીક વાર બેઠ્યું ને પછી નીકળ્યું, કેમ કે આજે તો ઘરે વહી જાઉં, કેમ મોડું થઈ ગયું. સવાર દીના ક્યાંય હરક્યા બેઠા નથી કે ક્યાંય હરક્યા ટાઈમે જ હરક્યો કોઈને દીધો નથી, મતલબ વિતાવળ જ કરીશ બધીમાં. તો અહીંયા માતાજીનું મંદિર છે. હવે આગળ આપણે નાળિયેર લઈ ને પછી જઈએ અંદર નાળિયેર ભાંગવા. કંઈ પ્લાન નહોતો ભગુડા આવવાનો, પણ અહીંયા આવ્યા હતા ભાઈ કે આપણે જાઉં ભગુડા. હા પછી ભાઈ હવે હારો દર્શન કરો. તો હાલો હવે આપણે નાળિયેર વધારી દઈએ. તો મિત્રો અહીંયા છે મોગલમાનું મંદિર, તો બધા દર્શન કરી લઉં.
અમે તો દર્શન કરી લીધા, નારિયેળ ભાંગીને કાંઈ તમે પણ દર્શન કરી લીધા. જો અમે બધી દર્શન કરી લીધા. જો અહીંયા બધી પબ્લિક આવે ઘણી ખરી. અત્યારે સાંજના ટાઈમમાં થોડીક પબ્લિક તો છે. મિત્રો આપણે મંદિરે મળી ગયા સબસ્ક્રાઈબર. આ ભાઈ સબસ્ક્રાઈબર છે, મારા સબસ્ક્રાઈબર છે. હા જેકે ભાઈ લાઈક કર. તો અત્યારે અમારે ફાઇનલ દર્શન કરી લીધા અને આપણે નીતાબેનનું ગીત વાગે છે, કોપીરાઇટ આવે નહીં સારું. તો હવે અમે કમ્પ્લીટ થઈ ગયા. રસ્તામાં થોડુંક શૂટ કરવાનું છે. આ ભાઈને શૂટ કરીને પછી નીકળ્યો. થોડુંક મોડું તો થઈ ગયું, હવે ઘેર પૂગ્યું તો બહુ મોડું થઈ જાય. તો મલિયાળી ઘડી થઈને પછી પાછા. તો મિત્રો અત્યારે અમે આવી ગયા ચા પીવા. છેલ્લી વાર ચા પી લઈએ ને પછી અમે નીકળીએ. કેમ કે હવે 6 વાગી જાય, 6 સાડા 6 વાગવા આવી ગયા. અમે ઘેર પૂગ્યું ને તો મોડું થઈ જાય. તો આ ભાઈ કે ઠંડુ પી, તો અમે કે ઠંડુ નહીં, કેમ કે હવે ઠંડી લાગી રોકાઈ જાવ તો એટલે સાત આખો દી ઉતાવે કરી કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ પાછા આવ્યો ને ત્યારે. તો હાલો જેકભાઈ અમે નીકળીએ હવે. વિજયભાઈ જાય છે. બહુ અમે કીધું પણ બહુ ફોર્સ કર્યો પણ રોકાતા નથી. તો પછી હવે અંધારું થવા માંડી ગયું જો મિત્રો. તો હવે અત્યારે પ્રોપર 6 વાગ્યાને 14 મિનિટ ને 50 સેકન્ડ થઈ ગઈ છે ફિક્સ ટાઈમ. વિજયભાઈ સાથે મજા આવી. આજ પછી પાછા હવે હોળીમાં હવે કંઈક અલગ ઓલા વખતે કેમ નાગવા મજા આવી કરીએ પાછા આવો તમે તો મજા કરીએ. પાછા ભેગા થાવ નગર પછી હોળીમાં અમે આવી ગયું પાછા. કંઈક પ્લાન કરશું પણ ભાઈને ઘરનું કામ આવી ગયું મિલા આવે. હાલો મિત્રો તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂકી ગયા છે ઊંડા. અહીંયા અમે ઊંડા પૂગ્યા તાવ તો કાંઈ બ્રેક જ લીધો નહીં. બ્રેક લીધો નહીં, ડાયરેક્ટ અહીંયા જ. હા નાકોડામાં એંડા નીકળી ગયા મિત્રો. એટલી ગાડી હતી. ત્યાં ગાડી છે થોડીક ધીમે આપતા હતા કારણ કે અંધારું થઈ ગયું હતું ને એટલા માટે. તો અહીંયા આવીને ડાયરેક્ટ ફાલું તો પીએ. ઘેર પૂકીને તો આવી એંડા નીકળી જાય. કેમ કે ઠંડુ કાંઈ પીધું નહોતું. તો હવે અહીંથી ઘેર જઈને પછી જમ્યું તો હવે અહીંથી ફટાફટ નીકળી જાય. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા ઘરે ને અત્યારે વાગી જાય 9:30. તો અત્યારે આપણે બેઠી ગયા જમવા. તો આ છે રાતનું જમવાનું ગવારનું શાક ને પાપડ ને રોટલા. બધી રીતે જમી લીધું. જમીને બધા હોઈ ગયા. તો હું આવ્યો તો હું હવે આગળ જમી લઉં. તો મિત્રો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર. ને એન્ડ કરતાં પહેલાં તમને એક વાત કહેવાની હતી, મને ભૂલાઈ ગઈ. સવારે મેં તમને કીધું હતું કે દરિયામાંથી કેમ આવવાનું છું પાછું. તો મિત્રો જે આપણે બોટમાં હતા એમાં મેં 15 દિવસ જ કર્યા હતા. એક ફિશિંગ જ કરી હતી. તો એ બોટ છે ને તેમાં કંઈ માલ નહોતો. તો શેઠ કે આપણે આ બોટ બાંધી દઈએ. તો એ બોટ બાંધી દીધી 1 મહિનો દિવસ માટે. તો બધીને હિસાબ કરી નાખ્યા. તો બધા ઘરે વહી આવ્યા. ઘરે આવીને મારે જવાનું છે હવે બીજી બોટમાં. મારા હાટાને મારા પપ્પા ગયા છે, મારા બાપુજી, એક ફિશિંગ કરવા માટે. તો એ ફિશિંગ કરીને આવીએ પછી હું જાય પાછો 15 દિવસ પછી પાછો દરિયામાં. ને એમાં એનું કારણ એમ હતું કે હું જ જવાનો હતો પણ મેં સિલ્વર બટન આપણે અપ્લાય કરીશ ને એટલા માટે મારે અહીં રહેવું પડે એમ હતું. થોડુંક મકાનનું કામ છે, સ્લેબનું ભરવાનું ને, તો એ પણ થઈ જાય આવે ને બટનનું કામ થઈ જાય એવું બધું છે. તો બીજું કંઈ એમાં પ્રોબ્લેમ કે વાંધો કંઈ આવ્યો નથી બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આપણે નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી બધા મિત્રોને. બાય બાય.